વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ધનની 3 ગતિ વિશે થોડી વાત શ્રવણ કરશું. વિદુર નીતિ 7મા અધ્યાયના 65મા શ્લોકમાં મહાત્મા વિદુર કહે છે કે દત્ત ભુક્ત ફલમ ધનમ, અર્થાત મહાત્મા વિદુર કહે છે કે દાન તથા ભોગ એ ધનનું ફલ છે. મનુષ્યએ ધનનું ઉપાર્જન કર્યું તો એ ધન ઉપાર્જિત થયું તેનું શું ફલ? તો ક્યાં તો એનું દાન કરો, ક્યાં ભોગ ભોગવો. જો દાન કરવામાં ન આવે અને ભોગ ભોગવવામાં પણ નથી આવતા તો છેલ્લે એ ધન જે છે એ સમાપ્ત થઈ જાય છે. અને એટલે માટે શાસ્ત્રોકારો કહે છે, અને એમાં પણ ચાણક્ય કહે છે કે દાનમ ભોગો નાસી સ્ત્રીસ્તો ગતયો ભવતી વિત્તસ્ય યો ન દદાતી ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતી. અર્થાત કે ધનની 3 જ ગતિ છે, દાન, ભોગ અને નાશ. જે મનુષ્ય ન તો દાન કરે છે ન તો ભોગ ભોગવે છે, તેના ધનની 3જી ગતિ એટલે કે નાશ થાય છે. સુભાષિતની અંદર પણ કહેલું છે કે દાનમ ભોગો નાશશ્ચ ત્રયો માર્ગા ધનસ્ય વૈ દાન ભોગ વિહીનસ્ય નાશ એવ ન સંશય. અર્થાત કે ધનની 3 ગતિ થાય છે, દાન, ભોગ અને નાશ. જેના ધનમાં દાન અને ભોગ બંને નથી તેનું ધન નિશ્ચિત નાશ પામે છે. એમાં કોઈ જાતની શંકા નથી. હિતોપદેશમાં નારાયણ પંડિત કહે છે કે ઉપાર્જિતાનામ વિત્તાનામ ત્યાગ એવ હિ રક્ષણમ તડાગોદર સંસ્થાનામ પરિવાહ ઇવામ બશામ. અર્થાત કે સંચિત ધનનું સાચું રક્ષણ ત્યાગ એટલે કે દાન અને ઉપયોગમાં છે. જેમ તળાવનું પાણી વહેતું રહે ત્યારે જ શુદ્ધ રહે છે, તેમ દાન જે છે, ધન છે, એને દાન કરવામાં આવે અથવા તો ભોગ ભોગવવામાં આવે ત્યારે જ એ શુદ્ધ રહે છે, તે વગર એ શુદ્ધ થતું નથી. મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ધનાની જીવિતમ ચૈવ પરાર્થે પ્રાગ્ય ઉત્સૃજેત તન્નિમિત્તમ વરમ ત્યાગો વિનાશે નિયતે સતી. અર્થાત કે બુદ્ધિમાન મનુષ્ય ધન અને જીવન પણ પરોપકાર માટે ત્યાગે, કારણ કે નાશ તો નિશ્ચિત છે, તેથી ત્યાગ જ શ્રેષ્ઠ છે. જે પણ કંઈક મેળવેલું છે એ અહીં જ મૂકીને જવાનું છે, માટે એ વસ્તુને સત્પાત્રમાં દાન કરો અથવા તો એનો ઉપભોગ કરો. જો એને સત્પાત્રમાં દાન નથી કરતા અને એનો ઉપભોગ નથી કરતા તો એ ધનની 3જી ગતિ એ નાશ પામે છે. જેમ શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં કદર્ય નામના એક બ્રાહ્મણનું ચરિત્ર આવે છે. જે બ્રાહ્મણે આમથી તેમથી કુળ કપટ કરીને ઘણું ધન ભેગું કરેલું હતું અને એ ધનનો એ પોતે પણ ઉપભોગ કરતો ન હતો અને ન તો એના પરિવારને કરવા દેતો હતો કે ન તો એ એનું દાન કરતો હતો. અંતે જ્યારે રાજાને, ચોરને ખબર પડી કે આ બ્રાહ્મણની પાસે ઘણું ધન છે, એમાંથી કેટલું ધન રાજાએ કરના રૂપમાં લઈ લીધું, કેટલાક લોકો ચોરી ગયા અને બાકીનું જે વધેલું હતું ને એ બધું એના પરિવારના લોકોએ લઈ લીધું ને અને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો, બહાર જતું. તો શું થયું એના ધનનું? એનું ધન નાશ પામ્યું. માટે તમારી પાસે ધન છે તો એ ધનનો ઉપયોગ કરી લો. એ ધનને સત્પાત્રમાં દાન આપો, અને દાન આપવાની ઈચ્છા નથી તો પછી ભોગ ભોગવો. જો એટલું ન કરશો તો પછી એ ધનનો
નાશ જોવાને અર્થે તૈયાર રહેજો. સ્કંદ પુરાણમાં પણ કહેલું છે કે દાનમ ભોગો વિનાશશ્ચ ધનશ્ય ત્રિવિધા ગતિઃ પુણ્યાયોપભુજ્યતે દત્તમ નષ્ટમ પાપાય કલ્પતે. અર્થાત કે ધનની ત્રણ ગતિ છે, દાન, ભોગ અને વિનાશ. દાન પુણ્ય આપે છે, ભોગ સુખ આપે છે, અને નાશ પાપનું કારણ બને છે. દાન જે છે એ મનુષ્યને પરલોકમાં સુખ આપનાર થાય છે, પુણ્ય આપનાર થાય છે. ભોગ જે છે એ આ લોકની અંદર સુખ આપે છે, અને નાશ જે છે એ પાપનું કારણ બને છે, જેનું દ્રષ્ટાંત કદરીય છે. માટે માનવે હંમેશા પોતાનો હાર્ટ જે છે એ છૂટો રાખવો જોઈએ. એ સિદ્ધાંતવાદ છે. વિષ્ણુ સ્મૃતિમાં પણ કહ્યું છે કે ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય ચ પંચતા વિભજેદ વિત્તમ ઈહા મૂત્ર ચ મોદતે. અર્થાત કે ધનને 5 ભાગમાં વહેંચવું જોઈએ. ધર્મ, યશ, અર્થવૃદ્ધિ, કામ અને સ્વજન માટે. એવો કરનાર ઇહલોક અને પરલોકમાં સુખનો ભાગી થાય. તમારી પાસે ધન છે તો એને 5 ભાગમાં વિભક્ત કરવાનું છે. એક ભાગ ધર્મ માટે, બીજો ભાગ યશ એટલે દાન માટે, ત્રીજો ભાગ ભવિષ્યમાં પોતાના અર્થની વૃદ્ધિ થાય એટલે માટે, ચોથો કામ ભોગ માટે, અને પાંચમો પોતાના સ્વજનો માટે. આ રીતે 5 પ્રકારે ધનની વહેંચણી કરી મનુષ્યએ ગ્રહસ્થ જીવન જીવવું જોઈએ. તો જ એ આલોક અને પરલોકમાં સુખનો ભાજી થશે. અન્યથા ધન છે અને છતાં પણ એનો ઉપભોગ નથી કર્યો તો છેલ્લે એની ગતિ નાશ થઈ જાય છે. માટે ભક્તો, તમારી પાસે ધન છે તો એ ધનનો ઉપયોગ કરી લેજો. શાસ્ત્રોકારો એવું કહે છે કે પોતાની પરિસ્થિતિ દુર્બળ છે તો એને દાન આદિકમાં પોતાના ધનને નથી લગાવવાનું. કારણ કે ત્યાં લગીને કહેવાયું છે કે પોતાના પરિવારને કકલાવીને જે લોકો દાન કરે છે એનું એ દાન સફળ નથી થતું. દાન કરવાની આજ્ઞા કોને આપેલી છે? કે જેની પાસે વિપુલ પ્રમાણમાં ધન છે એને આપેલી છે. જેની પાસે ધન નથી એને શાસ્ત્રોકારોએ આજ્ઞા નથી કરેલી. સત્સંગી જીવન વાંચો, મહાભારત વાંચો, બધાની અંદર આ વચન છે. અને છતાં પણ ત્યાં એમ કહેલું છે કે જે દરિદ્ર થઈને દાન કરે છે એના જેટલો મોટો દાતા કોઈ નથી. જેનું દ્રષ્ટાંત રંતીદેવ રાજા છે. 49 ઉપવાસ કરવા છતાં પોતાના દ્વાર ઉપર ભિક્ષા માંગતા થતા અતિથિ આવ્યા તો પોતાની પાસે જે હતું તે પણ આપી દીધું. અને એટલે માટેના ગુણગાન ગવાય છે. એટલે જે દરિદ્ર થઈને પણ દાન કરતો હોય એની તુલના તો કોઈ નહીં કરી શકે. માટે ભક્તો, શાસ્ત્રોનો એ જ સિદ્ધાંત છે કે પોતાની પાસે ધન હોય તેને ઉચિત માર્ગની ઉપર ઉપયોગ કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.